અમદાવાદની વિસ્પોક આર્ટ ગેલેરીમાં પ્રખ્યાત સમકાલીન ભારતીય કલાકાર સતીશ ગુપ્તાનું સોલો આર્ટ એક્ઝિબિશન હાઇકુ ઓફ સ્ટીલ માઇન્ડ 1 ફેબ્રુઆરી 2026 થી 10 માર્ચ 2026 સુધી યોજાશે। આ પ્રદર્શન સમય, શાંતિ અને આંતરિક ચેતનાના અનુભવોને કલાત્મક સ્વરૂપ આપે છે। પ્રદર્શનનું ક્યુરેશન ગેલેરીના સ્થાપક દેવિન ગવારવાલા દ્વારા કરવામાં આવ્યું છે। સતીશ ગુપ્તા ઝેન તત્વજ્ઞાન અને આધ્યાત્મિક વિચારોથી પ્રેરિત એવા બહુઆયામી કલાકાર છે। તેમની કૃતિઓ માત્ર જોવાની નહીં પરંતુ અનુભૂતિ કરવાની છે, જેમાં સ્વરૂપ, શૂન્યતા અને શાંતિનો સંવાદ જોવા મળે છે। તાંબુ, કાંસુ, પિત્તળ અને મિશ્ર માધ્યમો દ્વારા તેઓ ધ્યાનમય કલાનો અનોખો અનુભવ રજૂ કરે છે। હાઇકુ ઓફ સ્ટીલ માઇન્ડ પ્રદર્શન દર્શકોને ધીમું થવા, વર્તમાન ક્ષણમાં રહેવા અને કલા સાથે શાંત સંવાદ સ્થાપિત કરવા આમંત્રણ આપે છે। અમદાવાદની કલા જગતમાં પ્રદર્શન એક વિશિષ્ટ અને શાંતિસભર અનુભવ સાબિત થશે। જી, આજે આપ જોઈ શકો છો ભોલેનાથથી લઈને દેવીથી લઈને આપણે ઘણા બધા સ્કલ્પચર્સ છે। વિષ્ણુ નારાયણ પણ અહીંયા છે પેઇન્ટિંગ સ્કલ્પચરમાં। એટલે આપણે તમામ પ્રકારના આપણે રાખ્યા છે આપણે કલાની વસ્તુઓ, જેમાં પેઇન્ટિંગ્સ, ડ્રોઈંગ, સ્કેચીસ, પછી સ્કલ્પચરની વાત કરું તો ગોલ્ડ ફિનિશ, સિલ્વર ફિનિશ, પતીના બહુ બધા ટાઈપના છે। એમાં કોપરથી લઈને બ્રાન્ઝથી લઈને કોપર બધા આપણે ઘણા બધા છે, બ્રાસ ને બધાના અંદાજે 5 લાખથી લઈને 5 કરોડ સુધીના પેઇન્ટિંગ્સ ને સ્કલ્પચર્સ ને બધું છે। ખાસ કરીને શું મેસેજ જતો હોય છે? અવારનવાર અહીંયા આર્ટ ગેલેરીનું આયોજન થતું હોય છે, શું લોકો વચ્ચે મેસેજ ખાસ કરીને અમદાવાદના લોકો? આજે તો એક મેડિટેશન કે જે તમે એક એક્સપિરિયન્શિયલ વસ્તુ ગણી શકો એ પામવા માટે તમે આવી શકો છો ગેલેરી, જેમાં તમે બહારની દુનિયા ભૂલી જ ને તમે એક નજીક આવી શકો છો કલાની અને દેવી દેવતાની। અને આ જે એન્વાયરમેન્ટ ક્રિએટ કરવા માટે અમે ગેલેરીના જે કાચ ને બધું હતું એ બધું બ્લેકઆઉટ કરી કાઢ્યું છે, જેથી એક મેડિટેટિવ ગ્રાઉન્ડ બની શકે, લાઇટિંગ ને એની ઇફેક્ટ થઈ શકે।